ધારી રેલવે સ્ટેશન ખાતે રેલવે સલાહકાર સમિતિની મીટિંગ મળેલ, જેમાં ધારી રેલવે સ્ટેશનને લગતા પ્રાથમિક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ, જેમાં ધારી ગામ અને નવી વસાહત વચ્ચે રેલવે લાઇન આવતી હોવાથી લોકોને રેલવે લાઇન ક્રોસ કરીને અવારનવાર જવું પડતું હોય આ જગ્યા પર રેલવે ફાટક અથવા ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરેલ। રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી જૂનવાણી ગાયકવાડ સરકાર વખતનું બાંધકામ હોય તો રેલવે સ્ટેશનનું નવું બાંધકામ કરવામાં આવે અને રેલવે પ્લેટફોર્મ પણ ઊંચું લેવું જરૂરી છે। યાત્રીઓ માટે શૌચાલય તેમજ બેસવા માટેના બાકડા, સ્વચ્છતા જાળવવા માટે ડસ્ટબિન મૂકવા, પીવાના પાણી માટે વોટર કુલર તેમજ ફિલ્ટર પ્લાન્ટ મૂકવો। ધારીથી સરસરિયા રોડનું ફાટક નાનું હોવાથી પહોળું અને મોટું કરવા માટેના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ। ધારી રેલવે સ્ટેશનની અંદર હાલમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ થતું નથી। ભૂતકાળમાં ચાલુ હતું પણ છેલ્લા 4 વર્ષથી બંધ થઈ ગયેલ છે, તો પુનઃ રિઝર્વેશન તેમજ તત્કાળ રિઝર્વેશન ધારીમાં થઈ શકે એવી રજૂઆત કરેલ। આ બેઠકમાં રેલવે સલાહકાર સમિતિના સભ્યો, બજરંગ ગ્રુપ પ્રમુખ, વેપારી મહામંડળના પ્રમુખ હાજર રહેલ। રિપોર્ટર સંજય વાળા, ધારી। પરેશ પરણી, બજરંગ ગ્રુપ પ્રમુખ। તાજેતરમાં રેલવે સલાહકાર સમિતિની મીટિંગ ધારી રેલવે સ્ટેશન ખાતે મળેલ, તેમાં અમે લોકોએ ધારી રેલવે સ્ટેશન બાબતે એક જે જર્જરિત હાલમાં રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ છે તે નવું બનાવવું, પ્લેટફોર્મ ઊંચું લાવવું, બોર્ડગ્રેજનો પ્રશ્ન, રેલવે ફાટક જે નેવિસાતના લોકો માટે વર્ષોથી પ્રાણ પ્રશ્ન છે તે જલ્દીમાં જલ્દી ઉકેલવો અને સરસિયા રેલવે ફાટક જે નાનું છે તેને મોટું બનાવવું, જેનાથીને ડબલ વાન ક્રોસ થઈ શકે। આ બાબતને અમે રેલવેમાં રજૂઆત કરેલ છે।